તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની। તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં ગાળો આપી ખૂનની ધમકી આપનાર આસિફ ઉર્ફે ભૂડો હનીફભાઈ કુંઢાને રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે હૈદરાબાદમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ રાજકોટમાં પોતાના મિત્રના ઘરમાંથી 1,50,000ની ચોરી કરી ભાગ્યા બાદ હૈદરાબાદમાં અલગ અલગ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા। આ તકે રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે આજથી 4 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં આસિફ ઉર્ફે ભૂડો હનીફભાઈ કુંઠાને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું ઉપરાણું લઈને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ બેફામ ગાળો ભાંડી તેમને મારી નાખવાની ધમકી આપી હતી। હાલમાં જ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 152, 196, 353(2) તથા આઈટી એક્ટ 67 અને 67A અંતર્ગત ફરિયાદ દાખલ થયેલી હતી તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ 305A અંતર્ગત ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી, જે બાબતે રાજકોટ શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ તથા એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ ની સૂચના હતી કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે। આ અંતર્ગત ડીસીપી શ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબના સતત અને સક્રિય માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની પીઆઈ શ્રી જેમ કૈલાનાઓના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઢા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવી છે। સાહેબ, પાછળનું કારણ શું હતું? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા પાછળ કોઈ સસ્તી પ્રસિદ્ધિ કે કોઈ? હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન ચાલુ છે, જે આગળની તપાસ